આપના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને આજે મારી ગુજરાત સંપૂર્ણ યાત્રાનો આજે 5મો દિવસ છે મારા ભાઈ. અને હા, અહીંયાથી હવે ચોટીલા રહ્યું છે 35 કે 30 કિલોમીટર અને મોરબી છે 106 કિલોમીટર. તો આજે સાંજ સુધીમાં અમે પહોંચી જશું મોરબી. આજની નાઈટ અમારી રહેવાની છે મોરબીમાં. ચલો તમને ચોટીલા જઈને પછી મસ્ત મજાના દર્શન કરાવ્યા મા ચામુંડાના. બાકી જો આટલું સામાન છે આપણી જોડે, 3 બેગ છે. પરવીનભાઈ જોડે બી 2 બેગ છે મોટા મોટા. બાકી આપણું હેલ્મેટ ગાઈસ. ચલો ગાઈસ નીકળ્યા. હવે 7:30 વાગ્યા છે અત્યારના. 8 વાગે બ્રેક લેવી પડશે કેમ કે આપણો વ્લોગ આવે એટલે અપલોડ કરવો પડે અને લિંક એડ કરવી પડે એટલે માટે. બાકી ચલો ત્યાં જઈને નાસ્તો કરશું અને પછી નીકળશું ચોટીલા તરફ. 8:15 થઈ છે અને આપણે ચા નાસ્તો કરી લીધો છે. બાકી ચલો હવે નીકળ્યા ચોટીલા તરફ. ગામની બહાર આવીને અમે ચા નાસ્તો કરવા બેઠા હતા કે આપણો બ્લોગ 8 વાગે આવતો હતો એટલે એની લિંક મૂકવાની હતી ઇન્સ્ટાગ્રામમાં, એટલા માટે ઊભા રહ્યા હતા અને ચા નાસ્તો કરવા માટે. ચલો હવે ધીમે ધીમે હાકીએ સાયકલ ચોટીલા તરફ. ચોટીલાથી મોરબી આપણી નાઇટ સાથે ક્યાં રોકાના તમને ખબર પડી જશે. ચલો મળીએ, બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. હવે ચોટીલા રહ્યું છે 15 કિલોમીટર. બાકી ચલો ધીમે ધીમે સાયકલ હાંકી નાખીએ. આજની આપણે રહેવાની છે મોરબીના અંદર. એક મિત્ર છે એમના ત્યાં રોકાવાના છીએ. ચલો જઈએ ભાઈ ચોટીલામાંના દર્શન કરીને, ચામુંડામાંના દર્શન કરીને પછી નીકળશું આપણે મોરબી તરફ. પછી કાલે આપણે પહોંચી જશું કચ્છમાં. હવે રહ્યું છે ચોટીલા 5 કિલોમીટર. બાકી જુઓ ત્યાં ચોટીલા ચામુંડામાંનો ડુંગર જોવાય છે. જુઓ ચલો ગાઈસ ધીમે ધીમે પહોંચીએ પછી તમને પણ દર્શન કરાવે માં ચામુંડાના. બસ અત્યારના 11:30 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છે ચોટીલા. બાકી આપણી સાયકલો પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે માં ચામુંડાના દર્શન કરીને પછી આપણે નીકળી જઈશું મોરબી તરફ. તો ચલો દર્શન કરીએ. હવે કેટલો ટાઈમ થાય ખબર નહીં. ચલો જઈએ દર્શન કરવા અને તમને બધાને પણ દર્શન કરાય. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પૂછી ગયા છે ચોટીલામાંના ડુંગર ઉપર. હવે ડુંગર ઉપર ચડવા માટે ટ્રેકિંગ કરવી પડશે. પછી અમે પણ દર્શન કરીએ ને તમને બધાને પણ દર્શન કરાવીએ. અડધો ડુંગર ચડી ગયા છીએ, હવે અડધો બાકી છે. ભાઈ થાકી ગયા કેમ કે સાયકલ ચલાવીને ડુંગર ચડે છે અંદર. જો બધા નીચે બેઠેલા છે ભાઈ. અડધો ડુંગર ચડી ગયા છે, હવે અડધો જ બાકી છે. તો નહીં પણ ચડી જાય ધીમે ધીમે. બાકી ગાઈસ દર્શન કરીને પછી આપણે નીકળી જઈશું મોરબી તરફ. મિત્રો આપણે ચામુંડામાંના મંદિરે પહોંચી ગયા છીએ ટ્રેકિંગ કરીને. જો ગાઈસ તો ગાઈસ તેના 1 વાગી ગયા છે. ચામુંડાના દર્શન કરી લીધા છે અને હવે અમે જ્યાં અમારી સાયકલો પાર્કિંગમાં મૂકી હતી ત્યાં જઈએ. પછી ત્યાંથી અમે થોડી વાર બેસીને પછી નીકળી જઈશું મોરબી તરફ. બાકી ગાઈસ 1 વાગ્યો છે એટલે હજુ 60 કિલોમીટર જેટલી સાયકલ ચલાવવાનું છે.
એટલે 6 વાગ્યા સુધી તો અમે પહોંચી જઈશું મોરબી. ચામુંડાના દર્શન કરીને આપણે નીચે ઉતરી ગયા છે. જ્યાં આપણી સાયકલ હતી ત્યાં આપણે આવી ગયા છે. તો ચલો ભાઈ હવે જઈએ. અત્યારના લગભગ 2 વાગી જવા કરે છે. તો હવે નીકળે એટલે 5, 6, 7 વાગ્યા સુધીમાં તો આપણે મોરબી પહોંચી જશું. એટલે શાંતિથી જઈએ ભાઈ મોરબી તરફ. બાકી મસ્ત મજાના દર્શન કર્યા છે. તો ચલો હવે નીકળે મોરબી તરફ. આગળ જઈને કશું નાસ્તા જેવું કરીએ ભાઈ, કેમ કે ભૂખ લાગી છે. તો ચલો નીકળીએ. તો ગાઈસ આપણે સિટીની બહાર નીકળી ગયા છીએ ચોટીલા. બાકી જુઓ ચામુંડાનો ડુંગરો ચોટીલાનો. તો ગાઈસ આપણા પરણીભાઈ દૂર સુધી નથી જોવાઈ રહ્યા. એ આવે પછી આપણે નીકળીએ આગળ તરફ ધીમે ધીમે. બાકી પહોંચી જશું આપણે 6-7 વાગ્યાની આજુબાજુ તો મોરબી. મોરબી રહ્યું છે 54 કિલોમીટર. ગાઈસ બ્રિજ ચડીને પછી આપણે આમ જવાનું છે. જુઓ આ રીતે જવાનું છે. બ્રિજ ચડી અને પછી પેલી બાજુ જવાનું છે. એટલે મોરબી સીધા નીકળશું તો રાજકોટ પહોંચશું ભાઈ. તેના 3 વાગી ગયા છે અને આ રસ્તો જઈ રહ્યો છે રાજકોટ સોમનાથ બાજુ. બાકી આપણે છીએ મોરબી રસ્તા ઉપર. ગાઈસ તેઓ ત્યાંથી ઘુમાઈ અહીંયાથી આવ્યા. હવે જવાનું છે આપણે સીધું મોરબી. મોરબી 50 કિલોમીટર જેટલું છે. કંઈ નહીં, આજની નાઇટ આપણે રહેશે મોરબીમાં. 3 કલાક જેટલો સમય લાગશે. 3-4 કલાક જેટલો આપણે પહોંચી જઈશું મોરબી. વાગી રહ્યા છે 5:30 અને ભાઈ હવે રહ્યું છે મોરબી 26 કિલોમીટર. બાકી આપણે મોરબીમાં નથી જવાનું. મોરબીથી એક રસ્તો જાય છે સાઈડમાં, ત્યાં જઈને બહારના ગામમાં જવાનું છે આપણે, જ્યાં રોકાવાનું છે ત્યાં. બાકી જ્યાં રોકાવાનું છે 26 કિલોમીટર છે. મોરબી બી 26 કિલોમીટર છે. તો ચલો ભાઈ જઈએ આપણે જ્યાં રોકાવાનું છે તે બાજુ. ધીમે ધીમે 5:30 થયા છે. પહોંચી જશું 7 વાગ્યા સુધીમાં. તો જો તો ભાઈ 7:30 વાગી ગયા છે અને આપણે બરાબર ટ્રાફિકમાં આવી ગયા છે. જો ભાઈ ચલો ધીમે ધીમે નીકળીએ. આપણે જ્યાં રોકાવાનું છે લગભગ 8 કિલોમીટર જેટલું રહ્યું છે. જે આપણી સાથે કેદારનાથ આવ્યા હતા યુવરાજભાઈ, એમની ફેમિલી અહીંયા મોરબીમાં રહે છે. તો આપણે એમને ત્યાં રોકાવાનું છે. ચલો તો ગાઈસ બહુ જ સાધન જઈ રહ્યા છે. હજી આપણે 7-8 કિલોમીટર જવાનું છે. જે આપણી સાથે કેદારનાથ આવ્યા હતા યુવરાજભાઈ, એમની ફેમિલી અહીંયા રહે છે. તો ગાઈસ એમને ફેમિલીની જોડે આપણે રોકાવાનું છે આજે. બાકી જો બહુ સાયકલ ચલીને હાલત આજે ખરાબ થઈ ગઈ છે. રોજની 110, 120, એક દિવસ 150 કિલોમીટર સાયકલ ચલાવી હતી. કાલે 120 ચલાવી હતી. પરમ દિવસ 120 હતી. પરમ દિવસ 120 જ ચલાવે. આજે બી 110 જેટલી થઈ ગઈ છે ભાઈ. બાકી સાધન જો હજી 10 કિલોમીટર 7-8 કિલોમીટર હજી જવાનું છે. એટલે 170 કિલોમીટર જેટલી આજે સાયકલ આજે પાછી થઈ જવાની. રોજ 120 જેટલી સાયકલ ચાલે. હાલત ખરાબ થઈ ગઈ છે. હવે 1-2 દિવસ રેસ્ટ લેવો પડે એવું લાગે છે અમને. કંઈ નહીં, ચલો જઈએ ધીમે ધીમે યુવીભાઈના ઘરે. પછી ત્યાં જઈને તમને મળે. તો કાંઈ અત્યારે 8 વાગી ગયા છે. હજી આપણે 3 કિલોમીટર સાયકલ ચલાવવાની છે. પછી આપણે પહોંચી જઈશું યુવરાજભાઈના ઘરે. બહુ ટ્રાફિક છે ગાઈસ. જુઓ તો મિત્રો આપણને યુવરાજભાઈના મોટાભાઈ લેવા આવી ગયા છે. જે 20 ચલો જઈએ. 2 કિલોમીટર જેટલું છે હવે એમનું ઘર. તો ગાઈસ 8:30 થઈ છે અને આપણે પહોંચી ગયા છે યુવરાજભાઈના ઘરે. યુવરાજભાઈ, ચિરાગભાઈ નહીં. આ યુવરાજભાઈના મોટા ભાઈ છે
બાકી એમના પપ્પા બહાર ગયેલા છે ને એમના મમ્મી જમવાનું બનાવે છે. હમણાં થોડી વાર પછી મુલાકાત કરાય. આપણા યુવરાજભાઈ તો એમના ઘરે છે દાહોદ. તો કંઈ નહીં, થોડી વાર પછી પાછા મળે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો કઈ સત્યના વાગી રહ્યા છે 10 અને ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે. હવે આપણે સુઈ જઈએ. આજનો વ્લોગ આટલા સુધી કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. બાકી કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.